કેશભાઈ, માન્ય દિવાનભા, ભાઈ જગાજીભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ કોંગ્રેસના આગેવાનો, સમગ્ર ધારાસભા મત વિસ્તારમાંથી પધારેલા મારા સંગઠનના પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ, ડેલિગેટશ્રીઓ, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને વાલા પત્રકાર મિત્રો, સૌ પ્રથમ ખેરાલુ, સતલાસણા અને વડનગર વિસ્તારમાંથી જે આગેવાનો આવ્યા છે અને સમગ્ર ખેરાલુ વિધાનસભાને મારા વતીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરું કે સમગ્ર ગુજરાતનું, સમગ્ર ખેરાલુની પ્રજાનું આરોગ્ય સારું રહે, સમૃદ્ધિ પામે અને હર હંમેશ ભાઈચારાની ભાવના સાથે ખેરાલુ અને ગુજરાત કાયમ હસતું રહે, ખુશ રહે એવી ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરે. મુકેશભાઈ બહુ ખુરશીઓ ફૂટી જતો એ જ બતાવે છે કે કોંગ્રેસનો પરિવાર એ કોંગ્રેસ પ્રત્યેનો કેટલો પ્રેમ છે અને એ પ્રેમ, એ લાગણી, એ જે નવા વર્ષમાં તમે એકબીજાની સાથે આપ-લે કરો છો તે તમામને મારા આનંદ છે. મારે કોંગ્રેસ ભાજપની બહુ વાત નથી કરવી, એટલા માટે નથી કરવી કે મારા કરતા તમે વધારે ભાજપને ઓળખો અને એટલે તો 39 માં છૂટું પડે, 3900 મતે જ આપણે સીટ ગુમાવી. મારે બે ત્રણ બાબતોની વાત કરવી છે. ખાસ તો પરિવાર બેઠો છે, સંગઠન બેઠું છે અને સંગઠનમાં નવા બદલાવ કોંગ્રેસ શું કરવા માંગે છે એ જે CWC માં ચર્ચાઓ થાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નવા વિચારો સાથે નવા સંગઠનને ક્યાં લઈ જવા માંગે છે એની થોડી વાત કરવી છે. ઉદયપુરમાં કોંગ્રેસનું 3 દિવસનું અધિવેશન મળ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની એક બોડી હોય, પછી પ્રદેશ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક બોડી હોય, પછી જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ, આ સ્તર સુધી આપણું સંગઠન હતું. ઉદયપુરમાં ભારે મનોમંથન થયું કે ભાઈ આ 3 સ્તરના જે સંગઠનો છે, સંગઠન આપણે વધારવા. તો સંગઠન શું વધારવા જોઈએ? તો જિલ્લા પંચાયતની સીટ નીચે 16, 17 કે 18 ગામો આવતા છે, 20 ગામો. તો એ 20 ગામો જે જિલ્લા પંચાયતની સીટ આવતી હોય ત્યાં પણ કોંગ્રેસની એક મંડળ સમિતિ બને. પછી તાલુકા પંચાયતની સીટ આવે તો એમાં 3-4 ગામ આવતા હોય, મોટું હોય તો 1 ગામ આવતું હોય, તો એની તાલુકા પંચાયતની સમિતિ એ સેક્ટર સમિતિ બને ને એની પણ એક સમિતિ બને. ધારો કે ખેરાલુ જેવું શહેર છે તો એક બૂથમાં, એક શાળામાં 4 બૂથ આવતા હોય તો એ 4 બૂથનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારનું એક સેક્ટર સમિતિ બને. તમે